हे गाइस, आज के वीडियो में मैं आपको सिखाने वाला हूँ वैदिक मैथ्स। वैदिक मैथ्स તો વૈદિક મેથ્સ હું તમને એટલા માટે શીખવાડું છું કારણ કે જો એનો ઉપયોગ વધુ થઈ શકે અને જો તમને વૈદિક મેથ્સ આવડી ને તો તમને મોટામાંથી મોટી ઇક્વેશન પણ સોલ્વ તમે કરી શકો. એટલે આજે મને થોડીક વૈદિક મેથ્સની અંદર મળ્યા એટલે હું તમને એ શીખવાડી રહ્યો છું. તો પહેલું મેં વૈદિક મેથ્સની અંદર પહેલું હું તમને શું શીખવાડીશ ખબર? વર્ગ. પણ એટલા એવો વર્ગ નહીં જેની પાછળ 5 હોય અને એનો વર્ગ પૂછ્યો હોય ને એનો વર્ગ હું તમને આજે શીખવાડીશ. એક્ઝામ્પલ, આપણે 5નો વર્ગ પહેલાં તમને આવડવો જોઈએ. 5નો વર્ગ તમને બધાનો ઓબ્વિયસલી ખબર જ હશે. તો 25 થાય આપણો 5નો વર્ગ. તો આજે હું તમને એક્ઝામ્પલ બતાડું. આવી રીતે જ આપણે એક્ઝામ્પલ લઈએ 25. હવે 25નો વર્ગ કરીએ. ચલો આવી રીતે વર્ગ હું તમને શીખવાડીશ જેની પાછળ 5 હોય એનો વર્ગ. 25નો વર્ગ કાઢે. હવે જો આપણે એક્ઝામ્પલ પરીક્ષામાં કોઈએ પૂછી લીધું હોય અથવા બહાર ઉભા તો ગમે તે જોડે ફ્રેન્ડ્સ જોડે કે ઇસકા વર્ગ બોલ દે, આનો વર્ગ કહી દે, તો 25નો વર્ગ કીધો તો સિમ્પલી કંઈ નહીં કરવાનું કે હાર નહીં. બટ તમે લોકો જો માઇન્ડની અંદર આમ કેલ્ક્યુલેટ કરશો આવી રીતે 25 × 25 તમે માઇન્ડમાં આવી ડ્રો કરશો. અમુક લોકો ઇમેજિનેશન કરશે બટ તમે લોકો વિચારશો. પણ આ રીતે નહીં કરવાનું. આ રીતે તમારો ટાઈમ વેસ્ટ થઈ જાય અને પેપરે અડધું બાકી રહે. એના માટે જ હું તમારા લોકો માટે એક શોર્ટ ટ્રીક લાવ્યો. તો જુઓ, જ્યારે તમને કોઈ આવી સંખ્યા પૂછે કે જેની પાછળ 5 હોય એનો વર્ગ પૂછ્યો તો સિમ્પલ કંઈ કરવાનું નહીં. 5નો વર્ગ હોય તો પહેલાં તો 5નો વર્ગ લખી દેવાનો 25. 5નો વર્ગ તો ઓબ્વિયસલી બધાને ખબર જ છે 25 થાય. હવે જે મેઇન જે છે એ આગળનો આ રકમ, આગળનો જે અંક છે એ મેઇન એ 2 પૂછ્યો. તો હવે તમારા માઇન્ડમાં શું કરવાનું ખબર? 2 હોય ને 2 પછી કઈ સંખ્યા આવે? 3 આવે ઓબ્વિયસલી. તો આપણે 3નો ને 2 જોડે ગુણાકાર કરવાનો. 3નો શું કરવાનો? 3નો 2 જોડે ગુણાકાર કરવાનો. એટલે મારું સિમ્પલી કહેવાનો મતલબ એ કે જે પણ સંખ્યા હોય એની આગળની સંખ્યા વડે ગુણાકાર કરવાનો. તો આપણી જોડે 2 હતું, 2ની આગળની સંખ્યા 3 જોડે આપણે ગુણાકાર કરવાનો. તો 3 × 2 = 6. શું? તો 3 × 2 = 6. તો એ જે 6 એ આ 25ને આગળ મૂકી લો. તમારો જવાબ આવી ગયો. સિમ્પલ, બહુ સિમ્પલ ટ્રીક હતી. એ જ રીતે હવે થોડી વધારે હું તમને શીખવાડું. જે રીતે 25નો હવે શીખવાડ્યો, હવે આપણે કરીએ 45નો. 45નો 20 25 લો. સેકન્ડે થઈ જવાબ લાવતી પહેલાં? સેકન્ડે ના થઈ. એક પ્રકારની ટેકનિક મારા જોડે ગૂગલમાં આપી. બધા જ અમુક મેથેમેટિશિયને એ પ્રકારની એવી ટેકનિક શોધેલી મેથેમેટિશિયને, અને એ ટેકનિક મારા સુધી પહોંચેલી. એટલે એ ટેકનિક હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું. અને હું તમારા માટે તમારા ગુણાકાર સરળ રીતે તમે કરી શકો એના માટે હું આવા વિડીયો બનાવી રહ્યું. તેથી આશા રાખો કે આઈ હોપ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મિલિયન સુધી ના લઈ જશો. આઈ હોપ. તો આગળ જોઈએ. 45નો મેં તમને શીખવાડ્યું 5 જોડે ગુણાકાર. 5 × 4 = 20 થઈ ગયું સિમ્પલ. બીજું એક એક્ઝામ્પલ લઈએ 35નો વર્ગ. 35નો વર્ગ 3 × 4 = 12 લો. 12 25. કંઈ કરવાનું હતું નહીં, બહુ સિમ્પલ માઇન્ડમાં જ થઈ જાય. અમારે તો માઇન્ડમાં થઈ ગયું. બોલો, હજુ એક શીખવાડું. વધારે તમને કન્ફ્યુઝિંગ થાય ને તો હજુ એક શીખવાડું. આટલું તો મેં તમને આટલા વડી કરાવ્યું. હવે આપણે જોઈએ 65નું. 42 45 25 હોય 7 7 × 42. બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. આગળ જોઈએ 75નો. 8 × 56. 8 × 56. 8 નો જોડે 7 જોડે ગુણાકાર. 5નો વર્ગ 25 લો. થઈ ગયો વર્ગ 56 × 25. તો આવી બેઝિકલી રીતે તમને
આવડવું જોઈએ. હવે 9 અથવા 8 રાખો. 85નો વર્ગ પૂછ્યો તો સિમ્પલ. 5નો વર્ગ પહેલાં લખવાનો 25, 8 પછી શું આવે 9, એન જોડે કરી દેવાનું મલ્ટીપ્લાય, 9 થાય થઈ ગયું 7225 સિમ્પલ. પછી પૂછો 95નો. 95 ને કરી દઈએ ચાલો. 95નો વર્ગ, 5નો વર્ગ 25, 9 પછી આવે 10, 10 નો 90, 25 સિમ્પલ. 95 થઈ ગયું. હવે મજા આવશે. હવે 10 જો હવે ખાલી પૂછો તમે 105નો વર્ગ બોલજો. 5નો વર્ગ 25, 10 ગુણ્યા 11 બરાબર. એટલે હવે તમે તમને આટલું એ કહી દીધું. હવે તમે કમેન્ટમાં ખાલી જણાવો મને શું થશે. કમેન્ટ કરી રાખજો, હું ભાઈ કહીશ. 11 11 પાછળ એક લગાડો 0, અહીં 0, અહીં 11. That's answer 11,025. પછી 115 નો પૂછ્યો તો 115 નો વર્ગ, 5નો વર્ગ 25, 11 ગુણ્યા 12 આવડે નહીં? આવડતો બરાબર. હું કરું 11 ગુણ્યા 12. લો 132, 132, 25, સોરી 132, 25. તો એકવાર આપણે કરી જોઈએ. આમ તો પણ ખબર જ છે આ સાચી ટ્રીક. 1 5 5, 1 1 1, 1 1 5 1 1 1, 1 5 25, 5 1 5, 6 અને 7, 5 1 5, 7 ના 5 12, 7 8 9 10 11 12. 5 ના 5 10 ને 1 11 ને 1 12, 1 2 3 થઈ ગયું 13,225. આ સરળ ત્રિકો છે. હવે જો 12 1 5 6 2 5. આટલો સરળ જવાબ આવ્યો. બસ કઈ આની અંદર આ શીખવાડી મેં તમને જેની પાછળ. ઓકે, તો આ મેં હવે તમને શું શીખવાડી કે જેની પાછળ હોય 5 અને એનો વર્ગ પૂછે એ ટેક્ટિક શીખવાડી. હવે તમને કોઈ રકમ આપી હોય અને શોધવાનું હોય અને એનો ગુણાકાર 11 જોડે કરવાનો. તો ધેટ્સ એક્ઝામ્પલ. તમને કોઈ આપી હોય રાખીએ 15 ગુણ્યા કોઈ 11 કીધું હોય. શું કીધું હોય? 15 ગુણ્યા કોઈ 11 કીધું હોય. તો આમાં કંઈ હાર્ડ નહીં. અહીંયા એક લખવાનો, અહીંયા થોડી બ્લેન્ક એટલે જગ્યા છોડવાની, અહીંયા 5 લખવાનું, 5 ને 1 અહીંયા 6 લખવાનું. અને જે આ બે સંખ્યા ને આ બે સંખ્યાનો સરવાળો જે મળે ને અહીંયા લખવાનો. 5 ને 1 6. એટલે આપણો જે રિયલ આન્સર મળ્યો એ શું હશે જોઈએ. બતાડો તમને. અહીંયા લખી દો. મારું તો હાલ 165 આપણો રિયલ આન્સર તો જોઈએ એકવાર. 1 5 5 1 1 1, 1 5 5 1 1 1 લો 165. સિમ્પલ સિમ્પલ, બહુ સિમ્પલ, કંઈ હાર્ડ નહીં. હવે એવી રીતે જ બીજી રકમ બીજી કઈ રાખીએ 37 ગુણ્યા 11. કોઈએ પૂછ્યું હોય 37 ગુણ્યા 11 અથવા પેપરમાં પણ આવી શકે આવી રકમો. તો દાખલા ગણતો દાખલાના ગુણાકારની અંદર આવી રકમો આવી શકે. તો 3 અહીંયા વચ્ચે જગ્યા 7, 7 ને 3 નો સરવાળો 7 8 9 10, 10 અહીં 0 407. માર ખ્યાલથી લાગો 407. 1 7 1 33, 1 7 1 33, 7 8 9 10 શૂન્ય વધી થઈ ગયું 407. કીધું હતું કે નહીં આવી રીતે કરવાનું. મેં ડાયરેક્ટ કરી દીધું, તમને સમજણ ના પડે રિયલ માટે. તો મારે જે લેપટોપમાં સમજાવ્યું તે રીતે ના સમજાવ્યું, સોરી એના માટે. પણ હવે પાછું સમજાવજો. 37 ગુણ્યા 11 તો 3 ના 3, પછી વચ્ચે જે હોય ને એને ખાલી જગ્યા રાખવાની, પછી 7. આ બંનેનો સરવાળો એટલે બધી ખબર પડી ગઈ. સરવાળો કર્યો. હવે આપણને સરવાળો કરતા આપણને મળે 10 સંખ્યા. ચલો પેલાની અંદર તો આપણે એક સંખ્યા મળી હતી એટલે લખી દીધી. આપણને મળી 10
તો 10માં શું કરવાનું ખબર, એટલે બે સંખ્યા મળે ને, બે અંકવાળી સંખ્યા મળે ને, તો એની અંદરની પાછળનો અંક એટલે કે શૂન્ય રાખવાનો. અહીંયા આ મૂકી દીધું, અહીંયા શૂન્ય. ઓકે. અને એના પછી આગળની જે સંખ્યા એને કેરી કરવાની, અને એના 3 + 1 બરાબર 4. તો ફાઇનલ આન્સર આપણો મળ્યો 407. સિમ્પલ. બે અંકવાળી સંખ્યા આવે તો એક પાછળનો અંક ખાલી જગ્યાએ મૂકી દેવાનો અને એક આગળ કેરી કરી દેવાનો. એ કેરી એટલે બધી બની દેવાની. ઓકે. હા તે ભાઈ જેની પાછળ 11 હોય તેવી. હવે બીજી કે જે સંખ્યા 10 અને 20ની વચ્ચે હોય. શું ભાઈ? જે સંખ્યા 10 અને 20ની વચ્ચે હોય એવી સંખ્યા માટે મસ્ત ટેકનિક લાવ્યો. એટલે હું મસ્ત ટેકનિક હોગી અને મળી ગઈ. તો ધેટ્સ એક્ઝામ્પલ. આપણી જોડે આપીએ 17 ગુણ્યા 19. ઓ ભાઈ આ તો બહુ ગુણાકાર કરવો પડશે આના માટે. તો કેલ્ક્યુલેટર ઉપયોગ નહીં કરવા મળે સ્કૂલમાં. તો કંઈ આમ ટેન્શન નહીં લેવાની. 17 10માં કેટલા ઉમેરો તો 17 થાય? તો કે ભાઈ 10માં 7 ઉમેરો તો 17 થાય. 19. શું? 19. 10માં કેટલા ઉમેરો તો કે 19 થાય? તો કે +9 એટલે કે 9 ઉમેરો તો 19 થાય. હવે શું કરવાનું? 19નો આન જોડે સરવાળો કરવાનો, ક્રોસ સરવાળો. 19નો 7 જોડે સરવાળો અને 17નો 9 જોડે સરવાળો. તો 19 + 7 બરાબર 16. 26 મળ્યો. 21 22 23 24 25 ના 19 20 21 22 23 24 25 26 મળ્યો. એ જ રીતે 17 + 9 બરાબર 26 મળ્યો. એટલે બંને ઉપર નીચે જુઓ, ઉપર નીચે 26 26 આવે એટલે વાંધો નહીં. હવે એટલે ખબર પડી ગઈ કે આનો જે જવાબ હશે એની આગળની બે સંખ્યા આ બે હશે. સોરી 29 નહીં 26 હશે એની આગળની સંખ્યા. એટલું આપણને ખબર પડી. આના પછી જે આ બે સંખ્યા 9 અને 7 એ બંનેનો એ બંનેનો કરવાનો ગુણાકાર. તો 9 સિક્કા 9 દુ 10 9 3 27 9 ચોક 36 9 પંચા 45 9 સિત્તા 63. 63નો ભાઈ તગડો અહીંયા લખો 6. એના વાંધો સરવાળો 6 દુ 12 2 ને 3. તો ફાઇનલ આન્સર મળ્યો 3 2 3 323. અવિશ્વાસ રહે તો આપણે આ રીતે ગુણાકાર કરી જોઈએ. 1 સિત્તા 7 1 એકા 1 9 સિત્તા 63 9 એકા 9 10 11 12 13 14 15 15 નો પાછળો વધી પડી 1 3 ના 3 7 ના 5 કેટલા થાય? 7 ના 5 12 1 1 1 એટલે કે 3 મળી ગયો 323. બસ તો આવી જ કેટલીક વૈદિક મેથ્સની અંદર આવી જ. આ તો મેં ખાલી તમને 3 ટ્રીક શીખવાડી. વૈદિક મેથ્સમાં તો બહુ બધી ઢગલો ટ્રીકો પડી છે. તો આશા રાખું કે તમને આ વિડીયો પસંદ હશે અને આની પસંદ થયો હશે, વિડીયો ગમ્યો હશે અને આની અંદર તમને મેં જેટલું શીખવાડ્યું એ તમને આવડી હશે. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.